તો પ્રેમ તત્વ, જેને ડિવોશન કે જે ભક્તિ તત્વ, આ કોઈ બસ સ્ટેન્ડના છાપરા નીચે કે બગીચાના ખૂણે બેજા વાતો કરતી એ પ્રેમની વાત નથી ભાઈ. અહીંયા ભગવાનને સંતની જોડે હૃદયનો જે શુદ્ધ ભાવ છે એ પ્રેમ છે. તો પ્રેમ તત્વ છે ને એ ભગવાનને અતિશય ગમે છે. અહીંયા આત્મારામ દરજીએ ડગલી આપી અને મહારાજે રાજી થઈને પહેરી, અને એ ડગલી એવી સરસ હતી ને આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. ટોક ઓફ ધ ટાઉન કે ને, આપણા બોરસદમાં કોઈની પાસે ફેરારી સ્પોર્ટ્સ કાર આવે તો બીજી તરફ બધા કે એ ઓલી એકદમ નહીં ડાર્ક એમ યલો કલરની છે, બહુ મજાની છે, આખા બોરસદમાં વાત પહોંચી જાય. એમ જે ડગલી બનાવેલી ને બધા ભાવનગરના જેટલા દરજી હતા ને, ભાવનગર ટેલર્સ એસોસિએશન જે હતું, એ તમામ બધા દરજીભાઈને ખબર પડી કે આત્મારામ દરજીએ કઈ ડગલી બનાવી છે એના સ્વામિનારાયણ મહારાજ માટે. અને વાત આવી વજયસિંહ બાપુ પાસે. એટલે વજયસિંહ બાપુએ બધા ભાવનગરના દરજીને બોલાવ્યા અને કહ્યું, આમાં કે છે, કીધી શ્રી હરિકાજ એક ડગલી સૈયે ઘણા સ્નેહથી, રાજાએ નિરખી બધા દરજીને ત્યાં તો કયું તે હતી, જો આવી મુજ કાજ સૌ મળી કરો, સો મોરયા પૂતહી, આટે ભા અતિ હેતના અમ થકી, આવી ન થાશે અહીં. બધા દરજીને કહે છે કે આત્મારામ દરજીએ ડગલી બનાવી એવી બનાવી દો મારા માટે, કારણ કે પાવર છે ને, પાવર રાજા. અને રાજા સારી વસ્તુ હું વાપરું, સારું ઘર, સારું મકાન, સારી ગાડી, સારા કપડા, એનો પ્રથમ ભોગતા હું ગણાવ. રાજાને એવો ઈગો હોય જ કે હું પહેરું. એટલે એને બધા દરજીને કીધું કે આવી ડગલી બનાવી દો, 100 સોના મોર આપું. જે જમાનામાં દરજીને કોઈ પૈસા જ નહોતા આપતા. આ બધા વડીલો આપણાથી પૂજનીય બેઠા જ ઉંમર લાયક, આપણે પોતે જોયું છે. આજથી 40-50 વર્ષ પહેલા દરજી રેકડીમાં એનો હંચો લઈને આવે, આપણા ઘરમાં ઉતારે, ઓસરીમાં એનું મશીન મૂકે અને ઘરમાં બધાના માપ લે અને ત્યાં બેઠો બેઠો કપડા સીવે. બધાના માપ ઘરમાં જ લે અને કપડું તમે લાવ્યા એ સીવે, અને પછી બધાના કપડા સીવાય એટલે ઘરમાં જે ઉગ્યું હોય, તમારે ઘઉં હોય, ચણા હોય, મગ હોય, એના નિમિત્તે અપાય. રોકડા પૈસા નહોતા આપતા. બધાને ખ્યાલ છે ને આ. તો એ જમાનામાં દરજીને 100 સોનામોર આપવાનું કે છે. તમે કોઈ લોન્ડ્રીમાં કપડાને ઇસ્ત્રી કરવા આપ્યા હોય ને, પેલો ઇસ્ત્રી કરીને આપે તો ઇસ્ત્રીના પૈસા 25 રૂપિયા હોય, બરાબર? એ 25 રૂપિયા આપો, પછી તમે 5000 આપો તો ગણીને બહુ સરસ ઇસ્ત્રી કરી. એટલે 25 રૂપિયામાં ઇસ્ત્રી કરી અને 5000 હોય ટીપના કોઈ દિવસ? આના જેવું થયું આ. ત્યારે બધા દરજીએ કીધું કે આ ટેભા અતિ હેતના અમ થકી આવી ન થાશે અહીં. આ હેતના ટેભા છે ને આત્મારામ દરજીએ ભગવાન માટે કાઢ્યા, એ તમારા માટે ક્યાંથી નીકળે? શું કે છે? એ તમારા માટે ન થાય. હેતના ટેભા. એક વખત જહાંગીર હતો ને, જહાંગીર મુગલ સલ્તનતમાં, એની અગાસીમાં ફરતો હતો. એમાં એક દૂરથી એક સરસ પાણીદાર ઘોડો, એના પર એક જુવાનિયો જતો હતો. આમ છેલ છોકાળો હોય ને એકદમ, પોતાનો સાફો રંગેલો, એને છોગલું ફાઇન કરેલું, અને આમ જતો હતો ને તો રાજાએ એને જોયો. એ કે આ હા હા હા, શું કે કલર છે કે આ સાફો એ બાંધ્યો છે. એટલે તરત આમ તાળી પાડી. એટલે બધા આવ્યા, જી હજુર, પેલા ઘોડાવાળાને પકડો, અહીંયા બોલાવો. એટલે ભાગ્યા અને ઘોડાવાળાને લઈ ગયા જહાંગીર પાસે. જહાંગીર કે શું નામ? એટલે નામ દીધું. એ કે તારો સાફો બહુ સરસ છે. એ કે હા, સાફો સરસ છે. તો કે કોણે રંગ્યો? તો એને નામ દીધું કે આ જે મોહલ્લો છે એમાં ફલાણા એક બેન છે, એને રંગ્યો. સારું, તું જા. પછી પેલા બેનને બોલાવરાયા. એ અપરિણીતા હતા ને, લગ્ન નહોતા થયા, યુવતી હતી. જહાંગીરે કીધું કે એક યુવાન, એનું નામ આ, એના માટે જે સાફો રંગ્યો ને એવો મારા માટે રંગી દે. તું માગે એ કાપડ, કલર, અને તું માગે એટલે ઉપરથી તને જર જેવેરાત આપવું, પણ એવો સાફો રંગવાનો. પેલી બાઈ હતી ને યુવતી, એ નીચું જોઈ ગઈ કે બાદશાહ સલામત, क्षमा कीजिए, ऐसा नहीं हो सकेगा. क्यों नहीं हो सकेगा? મારે જોવે છે, કરવો પડશે. એવો રંગ એવો જ કરી દે. પેલી બાએ ના પાડ્યું કે નહીં હો સકતા હે. ક્યો? એ બાએ કીધું કે એ જે રંગ છે ને તમે જેને મળ્યા, એ મારો ખાવિંદ છે, મારો ધણી થવાનો છે. એમાં જે રંગ છે ને આ દુનિયાનો રંગ નથી, ઈશ્કનો રંગ છે. શું કે પ્રેમનો રંગ છે. એ પ્રેમનો રંગ મારા ધણી માટે નીકળે, તમારા માટે ન નીકળે ભાઈ સાહેબ. એક છોકરી એ જહાંગીર માટે સાફો ન બનાવી શકે રંગ, તો આત્મારામ દરજી કઈ વજયસિંહ બાપુ માટે ડગલી બનાવી શકે ભાઈ સાહેબ? એક બાર
સંત અકબર હતા ને, એને સંત દાદુ દયાલને પૂછ્યું કે અલ્લાહની જાત શું છે, અલ્લાહનો રંગ શું છે, અલ્લાહ કરે છે શું? ત્યારે એને જવાબ આપ્યો, ઇશ્ક અલ્લાહ કી જાત હે, ઇશ્ક અલ્લાહ કા રંગ હે, ઇશ્ક અલ્લાહ કા મઝહબ હે, ઇશ્ક અલ્લાહ કા વજૂદ હે. શું કે આ જે પ્રેમ તત્વ છે ને એ જ ભગવાન છે. એ પ્રેમ છે એ જ ભગવાનનો ધર્મ છે. બધું જ પ્રેમ છે. ગોડ ઇઝ લવ ને લવ ઇઝ ગોડ એવું કે છે ને, એ ભગવાન પ્રેમનું સ્વરૂપ છે. પણ એ ભગવાનને માટે પ્રેમ થાય એવો બીજા માટે ન થાય. ત્યારે વજયસિંહ એકદમ મનમાં ધૂંધવાઈ ઉઠ્યા અને પછી એને કીધું આત્મારામ દરજીને હાજર કરો. આત્મારામ દરજીને કીધું મહારાજા બોલાવે છે. પેલાના માણસો છે ને દરજીને નીચે કાટ્યું વરણ, એને મહારાજા બોલાવે તો બિચારાને બીપી વધી જાય કે આપણો વાઘ ગુનો હશે, કંઈક આપણે સજા આપશે, કાઢી મૂકશે. તે આત્મારામ દરજી પહોંચ્યો ભાવનગરના મહારાજા પાસે અને પછી સુરતિયા તમારામ તેને ભૂપે કહ્યું તે હઠામ, આવી ડગલી કરી આપો અમને, સારું આપું ઇનામ તો તમને. કહે દરજી સુણો ન રહીશ, જે છે અક્ષરધામ અધીશ, એને અર્થે મેં ડગલી બનાવી, ચિત્ત ઘાલી ઘણો પ્રેમ લાવી. અંતે પામવું અક્ષરધામ, એવું લેવાને મોટું ઇનામ. એમાં કારીગરી કરી જે છે, ટેભા અંતકરણ તણા તે છે. આત્મારામ દરજીએ કીધું, રાજા સાહેબ નાને મોઢે મોટી વાત નથી કરતો, પણ એ મારા ભગવાન છે અને એને મને કોઈ સોનામર નથી આપી, કશું જ આપ્યું નથી, પણ અંતે લેવાને અક્ષરધામનું ઇનામ. શું કે એ ભગવાન અક્ષરધામનો અધિપતિ છે. જે ભગવાનને માટે આપણા પ્રેમાનંદ સાંઈએ પોતાના એક આશાવારી પદમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન કેવા છે. વંદો સહજાનંદ ચરણ રજ, વંદો સહજાનંદ ચરણ રજ, તીર્થ સકલ નિવાસી હો, તીર્થ સકલ નિવાસી હો. મંગલ ધામ કામ સબ પૂરન, મંગલ ધામ કામ સબ પૂરન, કરતાય મંગલ નાશી હો, કરતાય મંગલ નાશી હો. વંદો સહજાનંદ ચરણ રજ, વંદો સહજાનંદ ચરણ. ऐसे परम पुरुष परमेश्वर, ऐसे परम पुरुष परमेश्वर, अक्षरधाम के धामी हो, अक्षरधाम के धामी हो. माया काल आदि के प्रेरक, माया काल आदि के प्रेरक, प्रेमानंद के स्वामी हो, प्रेमानंद के स्वामी हो. वंदो सहजानंद चरण रज, वंदो सहजानंद सहजा, वंदो सहजानंद चरण રજ. જે ભગવાનને માટે મેં ડગલી બનાવી એ પરમ પુરુષ પરમેશ્વર અક્ષરધામના ધામી માયાકાલ આદિના પ્રેરક, એના માટે ડગલી બનાવી એવી તમારા માટે ન થાય. તમે મને ગમે તે 100 સોનામર આપો પણ અક્ષરધામથી તો મોટું ઇનામ નથી. ત્યારે રાજાને થયું કે આ દરજી
સામાન્ય માણસ એ રાજાની સામે આવી દલીલ કરી શકે? તમે જરા જર્ની કરો, 200 વર્ષની પાછળ જાઓ. એવું કહેવાતું આજથી 70-80 વર્ષ પહેલા તમારી પાસે પાણીદાર ઘોડો હોય અને બાપુ હોય ને ગામના, એનું ટાયલું ઘોડું હોય આવું ખચ્ચર જેવું. એ બાપુ ખચ્ચર જેવા ઘોડા પર જતા હોય, પણ તમારે તમારો સારો ઘોડો ઓવરટેક ન કરાયો એને. એટલે ગધીના મારી મોર છો, વાહે રે એટલે એની આગળ ન જવાય. એવોનો પ્રભાવ હતો. એ બાપુ બેઠા તો તમારે આમ ખોખારો ન ખવાય. એટલે મારા ઘરની આગળ ખોખારો ખાધો કે એમાં બાપુનો પારો જાય ઉપર. અને વજયસિંહ 1800 પાદરનો ધણી હતો, 1800 ગામનો એ માલિક ગણાય. એની આગળ એક સામાન્ય આત્મારામ દરજી દલીલ કરે, એનો અર્થ એ થયો કે હૃદયની ભક્તિ હોય તો માણસને નિર્ભયતા આપે. શું આપે? નિર્ભયતા. ગીતા કહે છે નિર્ભયતા એ બહુ મોટી તમારી સંપત્તિ છે. જે માણસ આધ્યાત્મિક હોય એ નિર્ભય હોય, કોઈના બાપની હાડી બહાર ન હોય, કોઈ બગાડી શકવાનું નથી. જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, જબ કૃપા ભઈ રઘુનાથ કી બાલ ન બાકા હોય. તુલસીદાસે આવું લખ્યું છે કે જેટલા તારાઓ છે ને એટલા શત્રુ હોય, પણ ભગવાનને સંતની કૃપા હોય ને કોઈ વાળ વાંકો ન કરે. એ શું કરી લેવાનો છે? કારણ કે મારનાર કરતા બચાવનાર ને રક્ષનાર મોટા છે, એ ભગવાન મોટા છે. ત્યારે આત્મારામ દરજી આવી દલીલ કરી શક્યા. આ યાદ કરો કે સગરામ વાઘરીને ઘરે ભગવાન પધારેલા. એ પણ વાઘરી હતો, પણ પ્રેમ હતો ને એને. તે યોગી બાપા કહેતા કે અક્ષરધામના અધિપતિ ઈ વાઘરીના કુબામાં અડધી રાતે બાજરાનો રોટલો ને દહીં ખાધું, અમર થઈ ગયો. બોલો, સગરામ વાઘરીનો કુબો છે સુરેન્દ્રનગરની આગળ, લીમલી ગામ છે, LIMLI. એ કુબામાં અમે બધા સંતો જઈએ અને પ્રમુખ સ્વામી દંડવત કરે વાઘરીના ઘરને. એ વાઘરી હતો એટલે એના હૃદયમાં જે ભક્તિ હતી ને એને કારણે. એક ભજન સાંભળી લઈએ. ગઈકાલ મેં તમને પ્રોમિસ આપેલું કે ભજન વધારે ગાશું, પણ જયારે સગરામના ઘરે ભગવાન ગયા અડધી રાત્રે, દરવાજો ખખડાયો. સગરામ કે કોણ? ભગવાન કે હું સ્વામિનારાયણ. હવે સ્વામિનારાયણ કે અમારા ઘરે અડધી રાત્રે ઝૂંપડામાં ક્યાં આવવાનો? જા ભાઈ જા. ભગવાને બીજી વાર દરવાજા નોક કર્યો. એનો અવાજ ઊંચો થયો, સફેદ એકથી કાળી બે થયો. કોણ? કે હું સ્વામિનારાયણ. સ્વામિનારાયણ? ગરીબ માણસને હુવા દે, અમે દિવસે મજૂરી કરીએ. સ્વામિનારાયણ મારા ઘરે ન આવે, જા. ત્રીજી વાર દરવાજો ખખડાયો અને પછી તો સીધો અગાસીમાં પહોંચી ગયો ઉપર. કોણ? તો કે હું સ્વામિનારાયણ. ઉભો રે સ્વામિનારાયણ કરીને આમ ધોકો લઈને ઉભા થયા. ત્યાં ભગવાનને જોયા. આપણે બોચાસણમાં જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ જોઈએ છે ને, એવા ભગવાન સગરામના ઘરે આવ્યા. અને સગરામ જે રાજી થઈ ગયો અને પોતે જે ગાયું સફેદ દે એ હાંભળો રે ડોહાને, હાંભળો જવાનિયા, એ હાંભળો રે ગામના છૈયા. હે મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું ઠનક ઠન થઈ, હું તો નાચું ઠનક ઠન થઈ. હાંભળો રે ડોહાને, હાંભળો જવાનિયા, હાંભળો રે ગામના છૈયા. હે મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું ઠનક ઠન થઈ, હું તો નાચું ઠનક ઠન થઈ. મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી બેઠો. મનના કમાડને તોડી ફોડીને મારા કુબામાં હાથી બેઠો. ઓલો તણે ભુવનનો હાથ મારો કેવો મારી ગાભાની ગોદડીએ બેઠો. ઓલો તણે ભુવનનો નાથ મારો એવો મારી ગાભાની ગોદડીએ બેઠો.
મારા ફાટેલા જીવતરને રેશમનું રીંગડું લાગ્યું. ઓ મારા ફાટેલા જીવતરને રેશમનું રીંગડું લાગ્યું. હવો પવનનું દાડી તર ભાંગ્યું મારા ભાઈ. હું તો નાચ્યું ધનક ઠન થઈ, હું તો નાચ્યું ધનક ઠન થઈ. આંબળો રે ડોહાને આંબળો જવાનિયા, આંબળો રે ગામના છૈયા. મારા કુકામાં હાથી બેઠો મારા ભાઈ. હું તો નાચ્યું ધનક ઠન થઈ, હું તો નાચ્યું ધનક ઠન થઈ. જંગલના ડાઘિયા પકડીય ભાગ્યો, વેચીને પેટીઓ ફૂટે. જંગલના ડાઘિયા પકડીય ભાગ્યો, વેચીને પેટીઓ ફૂટે. સ્વામિનારાયણ અમે ચાલીને આવ્યા, મારું તાળી દર ફૂટે. સ્વામિનારાયણ અમે ચાલીને આવ્યા, મારું તાળી દર ફૂટે. મારા 84 ફેરાનું ચોટેલું રીંગડું ભાંગ્યું. ઓ મારા 84 ફેરાનું ચોટેલું રીંગડું ભાંગ્યું. તે કેવું હતી પણ ભાગ્યું મારા ભાઈ. હું તો નાચ્યું ધનક ઠન થઈ, હું તો નાચ્યું ધનક ઠન થઈ. આંબળો રે ડોહાને આંબળો જવાનિયા, આંબળો રે ગામના છૈયા. મારા કુકામાં હાથી બેઠો મારા ભાઈ. હું તો નાચ્યું ધનક ઠન થઈ, હું તો નાચ્યું ધનક ઠન થઈ, હું તો નાચ્યું ધનક ઠન થઈ, હું તો નાચ્યું ધનક ઠન થઈ. આ સગ્રામ વાઘરી એને સત્સંગ થયો ત્યારે એ વખતે બધા એ જે ધંધો કરતો ને સગ્રામ વાઘરી, એ શિકારી કૂતરા પકડતો. જેને આજની ભાષામાં જેને કૂતરાનું કંઈક વિશેષ જ્ઞાન હોય, ગ્રે હાઉન્ડ કહેવાય. શું કહેવાય ને? જર્મની બાજુ ગ્રે હાઉન્ડ કૂતરા હોય છે, ખાસ શિકાર માટે જ હોય છે. એ શિકારી કૂતરાને સગ્રામ વાઘરી પકડે અને રાજા મહારાજાઓને સપ્લાય કરે. અને રાજા પછી જંગલમાં જાય ત્યારે કૂતરાને છૂટો મૂકે, હરણનું બચ્ચું તેતર બેતર ને સસલું પકડતું આવે. આવો સગ્રામ ધંધો કરતો હતો. અને એક કૂતરો આપે અને બિચારા એ જમાનામાં 2 અધેલી મળતી, એવું કહેતા, 2 આના જેવું. એમાં એને કૂતરાને પકડવા દોડતો હતો. પણ જેવો સત્સંગી થયો આ બધા ધંધા બંધ કર્યા. અને જયારે મોળી ઠાકોર સાહેબને ખબર પડી ને કે આ સગરો તો કે સ્વામિનારાયણનો સત્સંગી થયો, તો કે એલા વાઘરી વૈષ્ણવ ન થાય કે શું કે. અને સગ્રામને બોલાયો અને સગ્રામ ગયો ત્યારે મોળી ઠાકોર સાહેબ કે એલા એ સગરા તો સત્સંગી થયો છે? સત્સંગી? તો કે હા બાપુ હું સત્સંગી થયો. તો સ્વામિનારાયણે તને પરચો આપ્યો? હું પરચો આપ્યો? પેલો સગ્રામ કે બાપુ પરચો તાજો કહું કે વાસી કહું? તાજો કે તાજો. ત્યારે સગ્રામ કે બાપુ હું વાઘરી ગણાવ. અત્યારે ભલે આપણે દેવી પુત્ર કહીએ, એ વખતે તો કોઈ ઘરને રેખી આપે ને પછી તમારા ઘરમાં આવે જ રાત્રે. હોશિયાર હોય બહુ. તો કે બાપુ તમે મોળી ઠાકોર સાહેબ તમારા દરબાર ગઢમાં તમે બેઠા છો ને હું 4 ફૂટ દૂર બેઠો, આ તે કોઈ દી શક્ય બને? વાઘરીને ઘરમાં કોણ આવવા દે? આ તાજો પરચો કે ઠાકોર સાહેબ મારી જોડે વાત કરે, હું તમને જવાબ આપું બાપુ કે શું કે તાજો પરચો. એમ ભગવાનની ભક્તિ મળે ત્યારે માણસ અંદરથી નિર્ભય થઈ જાય. આત્મારામ દરજી હોય, સગ્રામ વાઘરી હોય કે આગળ જે ભક્તો થયા એ નિર્ભય થયા, તો એ ભક્તિ તત્વ ભગવાનને અતિશય ગમે છે. સ્વામિનારાયણ ભગવાન જયારે વિચરણ કરતા કરતા જુનાગઢ ગયા અને એક પાતળબાઈ કરીને ગીરના નેસડામાં રહેતા હતા. મહારાજ એને ઘરે ગયા એટલે સાંગા માછી હોય, નાનકડી ખાટલી હોય એને સાંગા માછી કે, અને એના પર બેસાડ્યા. મહારાજ અમારા ઘરનું દૂધણું છે અને તમને બહુ મજા આવશે.
બેહો મહારાજ. પછી અંદર ગઈ અને ઓલો કોઠલો ખોલ્યો, એમાંથી દેગડું લઈને આવી નાનકડી, અને ભગવાનને તાસળી આપી અને તાસળીમાં દૂધ આપ્યું. અને મહારાજને કે મહારાજ આવું દૂધ કાંઈ મલકમાં ન મળે, કે આ તમારે ગીરનું છે. અને ગાયો જેટલી ગીરના નેહડામાં બધા જંગલમાં ફરે, અને ગાય જેટલી ફરે ને તાજું ખાય ને એનું દૂધ જુદું હો ભાઈ. અને તમે દાણ આપીને બાંધી જ રાખો એનું દૂધ જ ગણાય, એની ક્વોલિટી બહુ જુદી. મહારાજ આવું દૂધ નહીં મળે. તો મહારાજે પીધું. તો લો મહારાજ તમે શરમાતા નહીં કે. તો બીજું આપ્યું. પછી કે મહારાજ હું લઈ આવું અંદરથી. તો ઘરમાં ગઈ ને તો કોઠલો પાછો દેગડો લીધો. તો કે અર 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 અર, આ તો મહારાજને મેં છાશ પાઈ દીધી. દેગડો છાશ નો હતો. અને ભગવાન પી ગયા એટલે દોડીને આવી ગયા, હવે મહારાજ મને માફ કરો, મેં તમને છાશ પાઈ દીધી, દૂધ પીવો. મહારાજ કે હવે નહીં મજા આવે, કે હવે તું કોન્શિયસ થઈ ગઈ કે હું પાઉં છું ને મારે આ પાવું જોઈએ. એ જયારે હું તત્વ આવે ત્યારે ભક્તિ દૂર ભાગી જાય. શું કે એનો અર્થ નહીં કે આપણે ખાટું પાવું, આવું જો સેજે સેજે થાય તો ભાઈ સાહેબ, આ દ્રષ્ટાંત સાંભળીને આવું કરતા નહીં ગઈ. આ બધું સહજ હતું. આ કોઈ પિક્ચરની સ્ક્રિપ્ટ નહોતી કે આમ લખાય ને પછી આ તો શૂટિંગ થાય, એવું નહોતું. આ બનેલું છે. ભગવાન કૃષ્ણ વિદુરને ઘરે ગયા. વિદુરજી કેળું છે ને એ પોતે ખાઈને છાલ કૃષ્ણને આપેલો, અંદરનો ઘર પોતે ખાઈને ભગવાનને છાલ આપે. તોય ભગવાન પ્રેમથી જમતા હતા. તો એટલા માટે સુરદાસે લખ્યું છે કાળીએ કે ભગવાનને શું ગમે છે. ઘણા વર્ષો પહેલા 2004માં હું દિલ્હી આરાધના કરવા ગયેલો, અને બહુ જ લિમિટેડ આરાધના હતી, જેમાં મોટા મોટા MP હોય, કેબિનેટ સેક્રેટરી હોય, સુપ્રીમ કોર્ટના જજ હોય. તો એક સરદાર પટેલ સ્કૂલમાં સરદાર પટેલ સ્કૂલમાં સભા હતી. એમાં સુપ્રીમ કોર્ટના જજ શાહ સાહેબ હતા, અને નાણાવટીયા ગોધરા કેસ સંભાળેલો ને એ બે હતા. બીજા એક હતા, મને નામ યાદ નથી. એમાં કીર્તન આરાધનામાં બધા બોમ્બેથી સહેનાઈ વાળાને બધાને લઈ ગયેલા. અને પછી આરાધના પતી એટલે એક સંતે પૂછ્યું એલા શાહ સાહેબને નાણાવટીને બેયને કે તમને આરાધના ગમી? તો કે સંતો આ બધા બાળ બ્રહ્મચારીને સંગીત શીખેલા સંતો, બાકી બહાર તો જી 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 રેલો લે રેલો હાલતું હોય, એટલે એમાં કઈ સારા માણસોને બહુ મજા ન આવે. એટલે કે બહુ મજા આવી. તો કે કયું ભજન ગમ્યું? એ કે આ સ્વામીજી જે દુર્યોધન કો મેવા ત્યાગ્યો, સાગ વિદુર ઘર પાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ ભજન ગમ્યું. જુઓ, સુપ્રીમ કોર્ટનો જજ હોય પણ અંદર હૃદય તત્વ હોય ને, એ ગામડિયાને ગમે અને જજને ગમે. કારણ કે 400 વર્ષ પહેલા લખાયેલું આ પદ આજે એવરગ્રીન છે. અને આ પિક્ચરમાં તું મેન ફલાણો રતન ધન પાયો, ઢેકણો રતન ધન પાયો, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, હવાનું ભજન હાંજે હાવ વાસી થઈ જાય, બોલો કોઈ પૂછતું નથી. અને 400 વર્ષથી આ ભજન હજી અનબીટેબલ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ ઉપર લોકો PhD કરે છે, એક જ શબ્દ ઉપર. શું પદમાં તાકાત હશે! આ ભક્તિ તત્વ, એ પદ તમને પણ સંભળાવવું ગમશે, કારણ કે આપણે અંદર હૃદય તત્વ છે. એટલે તો તમે 4 દિવસથી રોજ આટલી બધી સંખ્યામાં આ બધું કથા પારાયણ સાંભળો છો. તો સાંભળીએ સૂરનું પ્રસિદ્ધ પદ. મોટા શહેરમાં ગાવ કે સાવ નાના ગામડામાં ગાવ, પણ એક સરખું સૌના હૃદયને જણજણાવે એવું આ સુંદર પદ. दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. शबरी के खाए,
बहुविध प्रेम लगाई हो, झूठे पैर शबरी के खाए, बहुविध प्रेम लगाई। प्रेम के बस नृप सेवा कीनी, प्रेम के बस नृप सेवा कीनी, आप बने हरिनाई। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। राजसुयज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई हो। राजसुयज्ञ युधिष्ठिर कीनो, तामे झूठ उठाई। प्रेम के बस अर्जुन रथ हाक्यो, प्रेम के बस अर्जुन रथ हाक्यो, भूल गए ठकुराई। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। वृंदावन गोपिन नाच नचाई हो, ऐसी प्रीति बढ़े वृंदावन। वृंदावन प्रीति बढ़ी, प्रीति बढ़ी वृंदावन। गोपिन नाच नचाई, गोपिन नाच नचाई, नाच नचाई, नाच नचाई। गोपिन नाच नचाई, गोपिन नाच नचाई, नाच हे नाच नचाई, नाच नचाई, नाच नचाई। ऐसी प्रीत बढ़े वृंदावन, गोपिन नाच नचाई। सुर क्रूर इस लायक नाही, सुर क्रूर इस लायक नाही, कहलन करो बड़ाई। सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन को मेवा त्यागो, दुर्योधन को मेवा त्यागो, साग विदुर घर पाई। सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची
सबसे सबसे ऊंची પ્રેમ સગાઈ હિન્દુ ધર્મના કોઈ પણ ફિરકાના સંપ્રદાયનો હોય, પણ જ્યારે ઉત્તમોત્તમ ભગવાનને પ્રિય પ્રેમ તત્વની વાત સૂરદાસે આ પદમાં નોંધી અને કે છે, એસી પ્રીતિ બઢી વૃંદાવન ગોપીને નાચ નચાઈ. એ ગોપીઓ કૃષ્ણને નચાવતા હતા એક માખણના લોંદા માટે. કૃષ્ણ ભગવાન એ આપણી જેમ લીટર દૂધ લાવે લીટર વાપરે એવું નહોતું. એ નંદ બાબાને ઘરે હતા, જ્યાં સેંકડો ગાયો હતી, જેના ઘરે માખણ અને દૂધના દેગડા પડ્યા હોય, પણ જ્યારે ગોપીઓ નીકળતી ત્યારે કૃષ્ણ ભગવાન એકદમ લટુડા પટુડા વેડા કરે, માખણ ટેક્સ આપવો પડશે, શું કે. અને અમારા બ્રહ્માનંદ સ્વામીએ આ એક જ કડી ગાઈશ, કારણ કે દિલીપભાઈ ધોળકિયાએ આ પદ વૃંદાવનની સારંગમાં કર્યું છે. આ તો રાકેશભાઈ આ બધા રાગને પકડી લે. હમણાં તમે જે સાંભળ્યું દુર્યોધન કો, બધા રોજના બધા હનેડાવાળા માટે નથી આ બધું. સનેડો એનો કામ નહીં ભાઈ. આ તો રાગ રાગીણી છે. તો જયારે બ્રહ્માનંદ સાંઈ નોંધ્યું છે કે કૃષ્ણ ગોપીઓની પાસે દાણ માંગતા હતા, ત્યારે ગોપીઓ એને કહે છે, કાળી બે बड़ बड़ छोरा सिद्धने बोले, हे बड़ बड़ छोरा सिद्धने बोले, बड़ बड़ छोरा सिद्धने बोले, जीभे ठाला कातल छोले, बड़ बड़ छोरा सिद्धने बोले, हे बड़ बड़ छोरा सिद्धने बोले. बड़ छोरा सिद्धने बोले, सिद्धने बोले, सिद्धने बोले. કૃષ્ણ દાણ ઉભરાવે છે, ગોપીઓ કે છે કે બડબડ કરમાં દાણ નહીં મળે, તું થોડો રાજા છે, તું તો જશોદાનો આહિરનો દીકરો છે, અને ક્યાં ખબર છે આ તો વસુદેવનો દીકરો છે. ભાઈ ચંદ્રકુળમાં પ્રગટેલા છે, એ ભગવાન પુરુષોત્તમ છે. પરંતુ કહેવાની વસ્તુ એ કે માખણનો લોંદો તો ભગવાનના ઘરે હતું જ. જશોદા એને પ્રેમથી જમાડતી, માગે એના કરતા ડબલ. પરંતુ એને જે ગોપીઓના પ્રેમમાં જે મીઠાશ હતી ને, ભગવાનને આ તત્વ ગમે છે, પ્રેમ ભક્તિ, હૃદયનો ભાવ, કોઈને બતાવવા માટે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે એ ભક્તિ અમને અતિશય ગમે છે. આ ભક્તિ ગમે છે. તો પ્રેમ તત્વ ભગવાનને બહુ ગમે છે.